આજે બનાવવાના છીએ ફરારી ઢોસા। ફરારી ઢોસા બનાવવા માટે આપણે જરૂર પડશે બાફેલા 3 બટેકા, સામો જે મેં 2 કલાક અગાઉ પલાળી દીધેલો છે, તેને આપણે સામો પણ કહીએ છીએ અને મોરૈયો પણ કહીએ છીએ, અને બાકીમાં સ્વાદ અનુસાર મીઠાની જરૂર પડશે। હવે આપણે મિક્સર જારની અંદર આ જે મોરૈયો પલાળેલો હતો તે આપણે એ લઈશું। એની અંદર આપણે આ બાફેલા બટેકા છે તે બાફેલા બટેકા એ નાખીશું। હવે આપણે મોરૈયાને અને બટેકાને પીસી લઈએ। હવે આપણે સામાને અને બટેકાને પીસી લઈએ। આપણા બટેકા અને સામો પીસાઈ ગયો છે, એને હવે એક બાઉલમાં કાઢી લઈએ। આપણું ઢોસાનું ખીરું બટેકા અને મોરૈયો કે સામો જે કહીએ તે આપણે પીસી લીધેલો છે। ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીએ। અને જરૂરિયાત અનુસાર આપણે પાણી લઈશું। આપણે જે નોર્મલ ઢોસા ઉતારતા હોય એવી જ રીતના એટલું જ પાણી લેવાનું છે। આપણી તવી ગરમ થઈ ગઈ છે, તેની અંદર હવે ઢોસા ઉતારીએ। હવે આપણે તવીની અંદર પીછીની મદદથી તેલ લગાવી લઈએ। હવે આપણે લોટી ગરમ થઈ ગઈ છે, આપણે ઢોસો ઉતારીએ। આને હવે ધીમે ધીમે આપણે આવી રીતના ફેરવતા રહીશું અને ચેવડાવવા દઈશું। ગેસ આપણો મીડિયમ જ રાખવાનો છે। હવે આપણે આને ફેરવી લઈએ। હવે આપણે આ ઢોસો તૈયાર થઈ ગયો છે, તેને સૂકી ભાજી સાથે આપણે ખાઈ શકીએ। હવે આપણે બનાવીશું સૂકી ભાજી। સૂકી ભાજી બનાવવા માટે મેં તેલ મૂકી દીધું છે અને એની અંદર રહી નાખી દીધી છે। રહી ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોઈએ। આપણી રહી ફૂટવા લાગી છે, એની અંદર હવે હિંગ નાખીશું। એની અંદર આપણે આદુ મરચાંની જે પેસ્ટ બનાવેલી હતી તે નાખીશું। પહેલાં આપણે હળદર નાખી દઈએ। જે બટેકા બાફેલા હતા
તે બટેકા બાફેલા તે નાખીશું. સ્વાદ અનુસાર મીઠું લઈશું. લીલા મરચાં આપણે તીખા લીધા છે એટલે આપણે એની અંદર લાલ મરચું આપણે નથી નાખતા. જો લીલા મરચાં મોળા હોય તો આપણે એની અંદર લાલ મરચું આપણે એ નાખીશું. હવે કોથમીર જે છે તે લીલી કોથમીર એ નાખીએ. આ આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. આની અંદર આપણે ગળપણ નાખવું હોય તો ગળપણ આપણે નાખી શકીએ.